આપણે રેખા છે એનું સમીકરણ કઈ રીતે મેળવવું એની ચર્ચા કરીએ છીએ. અગાઉના વિડીયોઝમાં આપણે જોયેલું છે ax1, y1 અને bx2, y2 બે ભિન્ન બિંદુઓ હોય તો રેખા AB છે એનું કાર્ટેજીય સમીકરણ ત્રિયાર નિશ્ચયક xy1 ત્રિયાર નિશ્ચયક xy1 x1 y1 1 x2 y2 1 ઇક્વલ ટુ 0. ત્રિયાર નિશ્ચયકનું વિસ્તરણ કઈ રીતે કરવું એની ચર્ચા આપણે કરેલી છે. પહેલી પંક્તિથી આપણે વિસ્તરણ કરીએ છીએ. પહેલો એક એક્ઝામ્પલ છે જોઈએ, માત્ર આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. a 3,1 અને b 7,2 માંથી પસાર થતી રેખા ABનું કાર્ટેજીય સમીકરણ મેળવો. કાર્ટેજીય સમીકરણ મેળવો. તો ઉકેલ છે એની ચર્ચા કરીએ. એના યામ આપણે x1 y1 લેશું. સોલ્યુશન. તો ઉકેલ માટે છે એ રીત છે એ જુઓ. એના યામ 3,1 તો એના યામ આપણે x1 y1 તરીકે અને બીના યામ 7,2 તો બીના યામ આપણે x2 y2 તરીકે લેશું. તો રેખા AB અહીં રેખા AB એનું કાર્ટેજીય સમીકરણ ત્રિયાર નિશ્ચયક xy1 x1 y1 1 x2 y2 1 ઇક્વલ ટુ 0 મુજબ. તો ત્રિયાર નિશ્ચયક xy1 x1 y1 તરીકે કોણ આવશે? 3,1 એટલે x1 y1 3 1 1. બીના યામ છે એ કયા છે? 7,2 એ x2 y2 તરીકે એટલે 7 2 1 ઇક્વલ ટુ 0. હવે આનું આપણે વિસ્તરણ કરી અને રેખાનું કાર્ટેજીય સમીકરણ છે આપણે મેળવીએ. તો x ગુણ્યા એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો અને જે દ્વિયાર નિશ્ચયક રહે આને સમાવતો સ્તંભ અને પંક્તિ એના ઘટકો છોડી દઈએ. તો બાકીના જે ઘટકો છે એનાથી બનતો દ્વિયાર નિશ્ચયક 1 1 2 1. તો xને સમાવતો સ્તંભ અને પંક્તિના ઘટકને છોડી દો. બાકીના ઘટકોને એની એ જ સ્થિતિમાં રાખવાથી મળતો દ્વિયાર નિશ્ચયક xના ગુણાકારમાં. વિસ્તરણ મુજબ બીજો ઘટક આપણે y લઈએ છીએ ત્યાં કઈ નિશાની છે? ઋણ. એના વિસ્તરણમાં કયો દ્વિયાર નિશ્ચયક? તો હવે એને આપણે શું કરશું? yને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એના ઘટકો છોડી દો. બાકીના ઘટકોને એની એ જ સ્થિતિમાં રાખી મળતો દ્વિયાર નિશ્ચયક 3 1 7 1 પ્લસ 1 ગુણ્યા. હવે ફરીથી પહેલી પંક્તિથી વિસ્તરણ આપણે કરીએ છીએ. તો હવે 1ને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એના ઘટકો દૂર કરો. બાકીના ઘટકોને એની એ જ સ્થિતિમાં રાખી મળતો દ્વિયાર નિશ્ચયક 3 1 7 2 ઇક્વલ ટુ 0. દ્વિયાર નિશ્ચયકનું વિસ્તરણ કઈ રીતે કરવાનું છે આપણને ખ્યાલ છે. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. અહીંયા આ જે છે એ શું છે? અગ્રવિકર્ણના ઘટકો અને આ જે છે એ શું આવશે? પ્રતિવિકર્ણના ઘટકો. તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર x ઇન્ટુ બ્રેકેટ
1 × 1 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. એ જ રીતે વાયના સહગુણકમાં 3 × 1 અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. 3 × 3 - 7 પ્લસ 1 × એ જ રીતે અહીંયા અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 3 × 6 - 7 = 0. આનું સાદરૂપ આપી દઈએ તો 1 - 2 એટલે -1 × x એટલે -x. અહીંયા આનું સાદરૂપ કેટલું આવશે? -4 એટલે ઓછી ઓછા વત્તા 4y -1 = 0. અને ઓછા સામાન્ય લઈ લઈએ તો x - 4y + 1 = 0. તો આ જે છે એ તમે જોઈ શકો છો રેખા એબીનું સમીકરણ છે. તમે સહેલાઈથી ચકાસણી કરી શકો રેખાનું સમીકરણ સાચું છે કે ખોટું. એમાંથી પસાર થતી રેખા છે એ 3,1. તો બિંદુના યામ દ્વારા આ સમજૂતી છે. જો રેખાનું સમીકરણ સાચું હોય તો બિંદુના યામ દ્વારા રેખાના સમીકરણનું સમાધાન થાય. તો એના યામ મૂકીએ LHS. તમે જુઓ ડાબી બાજુમાં બિંદુના યામ મૂકીએ x યામ 3 y યામ 1 એટલે -4. x ની જગ્યાએ 1 મૂક્યું, yની જગ્યાએ x ની જગ્યાએ 3 મૂક્યું, yની જગ્યાએ 1 મૂક્યું. તો 3 - 4 + 1. તો તમે જોઈ શકો છો 0 = RHS. એ જ રીતે બીના યામથી પણ તમે ચકાસણી કરી શકો છો. એટલે રેખા એબીનું સમીકરણ છે એ અને બી બિંદુમાંથી પસાર થાય તો બિંદુના યામ દ્વારા છે એ શું થશે? રેખાના સમીકરણનું સમાધાન થશે. હવે બીજું મહત્વની વસ્તુ છે જુઓ, x અક્ષ છે એનું સમીકરણ આપણે આ રીતે લખશું. x અક્ષ ઉપર છે એ કોઈ પણ બિંદુનો y યામ શું હોય? 0. એટલે x અક્ષનું સમીકરણ પૂછે કોઈ પણ તો એ શું થશે? x અક્ષનું સમીકરણ y = 0. x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો y યામ શું હોય? 0. અથવા x અક્ષનું નિરૂપણ આવી રીતે પણ કરી શકાય. x અક્ષ છે સમીકરણ આ જ કહેવાય y = 0. પણ x અક્ષ છે એ શું છે? એવા તમામ બિંદુઓ p, 0 જ્યાં y યામ હંમેશા 0 હોય અને p = શું છે? R. તો આ x અક્ષ છે એની આપણે ચર્ચા કરી. તો એ જ રીતે y અક્ષનું સમીકરણ કોઈ પૂછે તો y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો x યામ હંમેશા 0 હોય. એટલે y અક્ષનું સમીકરણ છે x = 0. y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો x યામ 0 હોય અથવા y અક્ષનું નિરૂપણ કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો. એવા તમામ બિંદુઓ x યામ હંમેશા 0, y યામ આર્બિટરી યથેચ્છ કોઈ પણ p જ્યાં p = R. તો આ y અક્ષનું સમીકરણ થયું. હવે ચોથું મહત્વની વસ્તુ શિરોલંબ રેખા. શિરોલંબ રેખાનું સમીકરણ હંમેશા શું હોય? x = a. તો સૌથી પહેલાં શિરોલંબ રેખા કોને કહેવાય? તો x અક્ષને લંબ. શિરોલંબ રેખાની આપણે વ્યાખ્યા આ રીતે આપી શકીએ. x અક્ષને લંબ અથવા y અક્ષને સમાંતર રેખા છે એને આપણે શું કહીશું? શિરોલંબ રેખા. શિરોલંબ રેખાનું સમીકરણ હંમેશા કયું હોય? x = a. એની સમજૂતી છે એ તમે જુઓ. શિરોલંબ રેખા તો આ જે છે x અક્ષને લંબ રેખા શિરોલંબ રેખા.
અક્ષને લંબ E, 0માંથી પસાર થતી હોય આ વાય અક્ષ ઉદાહરણ તરીકે છે, અહીંયા આપણે વાય અક્ષ દર્શાવ્યો. તો આ જે રેખા છે એ શિરોલંબ રેખા. શિરોલંબ રેખા ઉપર તમે કોઈ પણ જગ્યાએ જાઓ એક્સ યામ સમાન જ રહે. એ વાય અક્ષ અલગ અલગ હોઈ શકે. વાય અક્ષ ઉપરનો લંબપાત જોશો તો દરેક અલગ અલગ આવશે, પણ એક્સ અક્ષનો લંબપાત સમાન જ આવશે. એટલે શિરોલંબ રેખા છે એનું સમીકરણ x બરાબર a. એ જ રીતે સમક્ષિતિજ રેખા. પહેલાં શિરોલંબ રેખાની વધારે ચર્ચા કરી લઈએ. ધારો કે તમને એમ કે a 2,2 અને b 2,3 માંથી પસાર થતી માટે રેખા ABનું કાર્ટેજીય સમીકરણ મેળવો. તો એનો જવાબ શું હોઈ શકે એ તમે જુઓ આન્સર. તો એક્સ યામનું અવલોકન કરો. એક્સ યામ સમાન છે એટલે એ શિરોલંબ રેખા થાય. અહીંયા રેખા AB છે એ કેવી થશે? શિરોલંબ રેખા. એટલે રેખા ABનું સમીકરણ x બરાબર a મુજબ શું થશે? x બરાબર 2. આ રેખા ABનું આપણને સમીકરણ મળી ગયું. તો માત્ર તમે એક્સ યામનું અવલોકન કરો. બંનેના એક્સ યામ સમાન છે એટલે રેખા છે એ કેવી છે? શિરોલંબ. શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a મુજબ શું થશે? x બરાબર 2. શિરોલંબ રેખા ઉપર ગમે ત્યાં જાઓ એક્સ યામ 2 જ રહેશે. જો તમે તૈયાર નિશ્ચયકનું વિસ્તરણ કરશો x y 1 xy1 equal to 0 2 x1 y1 2 2 1 અને 2 3 1. જો આનું વિસ્તરણ કરશો તો પણ તમને આ જ સમીકરણ મળશે. કયું? x બરાબર 2. એટલે સમક્ષિતિજ રેખા શિરોલંબ રેખા છે એનો એક્સ યામ સમાન હોય એના આધારે તમે રેખા છે એ ઓળખી શકો કે આ શિરોલંબ રેખા છે અને એનું સમીકરણ તમને x બરાબર એ મુજબ શું મળશે? x બરાબર 2. હજી એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમને એમ કે a π/2,1 અને b π/2,2/π માટે રેખા ABનું સમીકરણ મેળવો. રેખા ABનું સમીકરણ મેળવો. તો આનો ઉકેલ હવે તમે સહેલાઈથી આપી શકો. કઈ રીતે એનો ઉકેલ મળશે? તો એ તમે જુઓ. એ અને બી છે એના એક્સ યામનું અવલોકન કરો. એક્સ યામ કયા છે? સમાન. અને એક્સ યામ કયો છે? π/2. તો એક્સ બરાબર એ મુજબ x ઇક્વલ ટુ π/2 એટલે રેખા AB છે એનું સમીકરણ આપણને કયું મળશે? રેખા AB. તો એનું સમીકરણ આપણને x ઇક્વલ ટુ π/2 મળશે. હવે આ જ રીતે આપણે સમક્ષિતિજ રેખા તો સમક્ષિતિજ રેખા એની પહેલાં વ્યાખ્યા આપવી હોય તો કોને સમક્ષિતિજ રેખા કહેશું? તો વાય અક્ષને લંબ અથવા એક્સ અક્ષને સમાંતર રેખા છે એને આપણે શું કહેશું? સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા એ કાં તો વાય અક્ષને લંબ અથવા એક્સ અક્ષને સમાંતર. તો આપણે ઉદાહરણ જોઈએ. પહેલાં આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે. તો ધારો કે આ વાય અક્ષ છે
આ એક્સ અક્ષ છે. તો હવે એક્સ અક્ષને સમાંતર અથવા વાય અક્ષને લંબ, તો આ જે રેખા છે એ તમે જોઈ શકો કેવી છે, વાય અક્ષને લંબ અથવા એક્સ અક્ષને સમાંતર, અને જો એ 0, બી બિંદુમાંથી પસાર થાય તો આ સમક્ષિતિજ રેખાનું સમીકરણ વાય બરાબર બી આપણને મળે. વાય બરાબર બી, જે રીતે શિરોલંબ રેખાનું સમીકરણ એક્સ બરાબર એ છે, એ જ રીતે સમક્ષિતિજ રેખાનું સમીકરણ આપણને કયું મળશે, વાય બરાબર બી. તો બે મહત્વની વસ્તુ, સમક્ષિતિજ રેખા ઉપર કોઈ પણ બિંદુ છે એનો વાયામ હંમેશા કયો રહેશે, સમાન રહેશે. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમને એમ કે એ 3,1 અને બી 7,1 માટે રેખા એબીનું કાર્ટેજીય સમીકરણ મેળવો. તો આ જે ઉદાહરણની આપણે ચર્ચા કરીએ, તો રેખા એબીનું કાર્ટેજીય સમીકરણ આપણે મેળવવા માટે સૌથી પ્રથમ અવલોકન કરો. એનો વાયામ કયો છે 1, બીનો વાયામ કયો છે 1. જો બે બિંદુના વાયામ સમાન હોય તો બે બિંદુમાંથી પસાર થતી રેખા છે એ કઈ થશે, સમક્ષિતિજ થશે. જે રીતે શિરોલંબ રેખા માટે શું થતું હતું, એક્સયામ છે એ શું થતા હશે, સમાન. તો સમક્ષિતિજ રેખા માટે શું થશે, વાયામ છે એ સમાન થશે. એના આધારે તમે નક્કી કરી શકશો કે રેખા છે એ કઈ છે, સમક્ષિતિજ રેખા છે. એટલે અહીંયા સમક્ષિતિજ રેખાનું સમીકરણ વાય બરાબર બી મુજબ શું મળશે, વાય ઇક્વલ ટુ 1. તો વાય ઇક્વલ ટુ શું થશે, 1. પણ જો આપણે આનું વિસ્તરણ કરશું તો આ જ સમીકરણ મળશે. આપણે ત્રિયાર નિશ્ચયકની મદદથી સમીકરણ મેળવીએ. x1 y1 1, એના યામ x1 y1 3 1 1, એના યામ આપણે x1 y1, બીના યામ x2 y2 7 1 1. આનું વિસ્તરણ કરશું તો પણ આપણને સમીકરણ છે એ કયું મળશે, y ઇક્વલ ટુ 1 જ આપણને આનું સમીકરણ છે એ મળશે. તો વિસ્તરણ છે આપણે કરી અને ચકાસણી કરી લઈએ તો જેથી નક્કી થઈ જાય. x ઇન્ટુ, તો એને સમાવતો દ્વિયાર નિશ્ચય એક્સને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો, બાકીના ઘટકોને એની એ જ સ્થિતિમાં રાખી અને મળતો દ્વિયાર નિશ્ચયક બીજો ઘટક વાય છે એ ઋણ આવે છે વિસ્તરણ મુજબ. તો વાય એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો, 3 1 અને 7 1 પ્લસ 1 ઇન્ટુ એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ તો 3 1 7 1. હવે આનું સાદરૂપ છે જોઈએ તો તેથી x ગુણ્યા, હવે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર, x 1 ઇન્ટુ 1 ઓછા પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર, ઓછા y ઇન્ટુ 3 × 3 ઓછા 7 અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર, 1 ઇન્ટુ અહીંયા અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 3 × 3 ઓછા પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. આનું સાદરૂપ આપીએ તો તમે જોઈ શકો છો એક્સનો સહગુણક શું થઈ ગયો, 0. અહીંયા ઓછા 4 એટલે ઓછી ઓછા વત્તા 4y -4 ઇક્વલ ટુ 0. અને આનું સાદરૂપ આપીએ તો તમે સહેલાઈથી જોઈ શકો છો શું મળશે, 4 વડે ભાગી નાખીએ અને વાયને સૂત્રનો કરતા બનાવીએ તો y ઇક્વલ ટુ 1. તો તમે જોઈ શકો છો y બરાબર બી મુજબ આપણને કયું સમીકરણ મળવાનું હતું, y ઇક્વલ ટુ 1. એટલે ઘણીવાર MCQ માટે ટૂંકા જ્યારે પ્રશ્નો પૂછાતા હોય કે રેખાનું સમીકરણ મેળવો તો એક્સયામનું અવલોકન કરવાનું. જો બંને બિંદુ છે એના એક્સયામ સમાન હોય તો રેખા શિરોલંબ હોય. શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર એ મુજબ મળે. અને જો બંને બિંદુ છે એના વાયામ સમાન હોય તો રેખા સમક્ષિતિજ થાય અને એ કિસ્સામાં રેખાનું સમીકરણ આપણને y બરાબર બી મુજબ મળે. તો આપણે 3 અલગ અલગ ઉદાહરણ જોઈએ
અને રેખાનું સમીકરણ છે એ આપણે મેળવીએ. તો પ્રશ્ન છે એ આ રીતનો પ્રશ્ન છે. નીચેના બિંદુઓમાંથી પસાર થતી રેખાનું કાર્ટેજીય સમીકરણ મેળવો. પહેલું છે એ ઉદાહરણ. આપણે બિંદુને નામ આપી દઈએ છીએ એટલે આપણે સીધું રેખા AB છે એના સમીકરણ છે એની જ આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલું A 2,4 અને B 1,3. તો રેખા AB છે એનું સમીકરણ આપણે મેળવવું. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો આનો ઉકેલ જોઈએ, સોલ્યુશન. જ્યારે રેખાનું સમીકરણ મળશે ત્યારે A અને B બિંદુમાંથી પસાર થતી રેખા ABનું કાર્ટેજીય સમીકરણ હોય તો હંમેશા ધ્યાન રાખો કે બિંદુના યામ દ્વારા હંમેશા શું થવું જોઈએ, રેખાના સમીકરણનું સમાધાન થવું જોઈએ. એટલે તમે સહેલાઈથી સમીકરણ સાચું છે કે ખોટું છે એ તમે ચકાસણી કરી શકશો. તો પહેલું આપણે રેખા AB છે એનું સમીકરણ. રેખા AB તો ત્રિયાનિશ્ચયક xy1 x1 y1 1 x2 y2 1 = 0 મુજબ આપણે રેખા ABનું સમીકરણ છે એ તમે જુઓ. રેખા AB તો ત્રિયાનિશ્ચયક xy1 x1 y1 તરીકે A ના યામ 2 4 1 x2 y2 તરીકે B ના યામ 1 3 1 = 0. હવે આનું આપણે વિસ્તરણ કરી, ત્રિયાનિશ્ચયકનું વિસ્તરણ કરી અને રેખાનું આપણે સમીકરણ છે મેળવીએ. તો x ગુણ્યા એને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ. બાકીના ઘટકોથી મળતો દ્વિયાનિશ્ચયક 4 1 3 1. શું કર્યું ફરીથી જુઓ, x ગુણ્યા તો એને સમાવતો સ્તંભ અને પંક્તિના ઘટકો છોડી દીધા. બાકીના ઘટકોથી બનતો દ્વિયાનિશ્ચયક 4 1 3 1. બીજો ઘટક લઈએ ત્યારે ઋણ નિશાની ગુણાકારમાં આપણે મૂકીએ છીએ વિસ્તરણ મુજબ. તો ઓછા y ગુણ્યા, હવે શું કરવાનું છે તો તમે જુઓ, વાયને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દઈએ તો બાકીના ઘટકોથી મળતો દ્વિયાનિશ્ચયક 2 1 1 1 પ્લસ 1 ઇન્ટુ, હવે 1 ને સમાવતો સ્તંભ અને પંક્તિ છોડી દો 2 4 1 3. તો આ જે છે એનું વિસ્તરણ હવે આપણે કરીએ તો રેખાનું કાર્ટેજીય સમીકરણ આપણને મળી જશે. તો સાદરૂપ આપીએ તો x ગુણ્યા અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 4 × 4 ઓછા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. આ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 4 × 4 ઓછા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા y ગુણ્યા ફરીથી અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 2 × 2 ઓછા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર પ્લસ 1 ઇન્ટુ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 3 × 6 ઓછા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. આ સમજૂતી માટે આપણે નિશ્ચયકમાં આ રીતે નિશાની મૂકી છે. સામાન્ય રીતે નિશાની આવશે નહીં, માત્ર સીધું વિસ્તરણ જ આવશે. તો આનું સાદરૂપ જોઈએ તો 4 - 3 1 × x એટલે x ઓછા y 2 - 1 1 × -y પ્લસ 2
ઇક્વલ ટુ 0. તો આ જે છે એ તમે જુઓ રેખા AB છે એનું કાર્ટેજીય સમીકરણ આપણને મળી ગયું ABનું. હવે અહીંયા આપણે સમીકરણ મેળવી દીધું છે, પણ આપણે ચકાસણી કરી શકીએ કે રેખાનું સમીકરણ સાચું છે કે ખોટું છે. તો એના યામ તમે જુઓ 2,4 આપણે સમીકરણની ડાબી બાજુમાં મૂકીએ એના યામ LHS. તો x ઓછા y પ્લસ 2 આ સમીકરણ છે એની ડાબી બાજુમાં એના યામ મૂકીએ x યામ 2 y યામ 4 2 ઓછા 4 વત્તા 2 તમે જોઈ શકો છો ઇક્વલ ટુ RHS મળે છે. એ જ રીતે તમે બી બિંદુના યામ દ્વારા પણ ચકાસણી છે એ કરી શકો છો, કેમ કે એ અને બી બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે, એટલે બંનેના યામ દ્વારા રેખાના સમીકરણનું સમાધાન થવું જોઈએ. તો આ રીતે તમે નક્કી કરી શકો કે રેખાનું સમીકરણ છે એ શું છે, સાચું છે. હવે હજી એક બીજા 2 ઉદાહરણ જોઈએ અને પછી આપણે અંતરસૂત્ર ઉપર જશું. દાખલા તરીકે A 7,3 અને B 7,2020 માટે રેખા ABનું કાર્ટેજીય સમીકરણ મેળવો. કાર્ટેજીય સમીકરણ મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ આપણે. સોલ્યુશન. તો સૌથી પહેલાં બિંદુના યામ છે એનું અવલોકન કરો એટલે નક્કી થશે કે રેખા કઈ છે, એટલે ત્રિયાનિશ્ચયકનું વિસ્તરણ છે કરવાની જરૂર પડશે નહીં. તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક અવલોકન કરીએ તો એનો x યામ કયો છે 7, બીનો x યામ કયો છે 7. તો બંનેનો x યામ સમાન હોવાથી રેખા છે કઈ થશે, શિરોલંબ. અને શિરોલંબ રેખા છે એનું સમીકરણ x બરાબર a મુજબ શું થશે, રેખા AB છે એનું સમીકરણ. તો બંનેના x યામ સરખા છે એટલે રેખા છે એ શિરોલંબ છે, એટલે x બરાબર a મુજબ શું થશે, x બરાબર 7. તો આ જે છે એ રેખા ABનું આપણને કાર્ટેજીય સમીકરણ મળી ગયું. જો ત્રિયાનિશ્ચયકનું વિસ્તરણ કરશો તો પણ આ જ સમીકરણ મળશે, પણ ત્રિયાનિશ્ચયકના વિસ્તરણમાં ભૂલ થવી જોઈએ નહીં. તો ફરીથી સમજૂતી છે જોઈ લો. એનો x યામ 7, બીનો x યામ 7. શિરોલંબ રેખા ઉપર કોઈ પણ જગ્યાએ જાઓ x યામ સમાન હોય, x બરાબર a મુજબ x બરાબર શું થશે, 7. ત્રીજું ઉદાહરણ છે આપણે જોઈએ. એક સમક્ષિતિજ રેખાનું આપણે ઉદાહરણ છે લઈએ જેથી તમને ખ્યાલ આવે. તો દાખલા તરીકે P 1,-3 અને Q 7,-3 માટે રેખા PQનું કાર્ટેજીય સમીકરણ મેળવો. કાર્ટેજીય સમીકરણ મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો હવે તમને સહેલાઈથી ખ્યાલ આવી ગયો હશે. P અને Qના યામનું અવલોકન કરો તો y યામ કયો છે, સરખો. y યામ સરખો છે, y બરાબર -3. બંનેના y યામ સમાન છે. સમક્ષિતિજ રેખા ઉપર શું હોય, y યામ હંમેશા સમાન હોય. તો સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b મુજબ, સમક્ષિતિજ રેખા છે એનું સમીકરણ y બરાબર b મુજબ રેખા PQ છે એનું સમીકરણ આપણને કયું મળશે, રેખા PQનું સમીકરણ. તો y ઇક્વલ ટુ -7 અથવા આને આપણે લખવું હોય તો y + 7 ઇક્વલ ટુ 0. આ રેખા PQનું કાર્ટેજીય સમીકરણ થઈ ગયું. તો 3 આપણે મહત્વની શિરોલંબ રેખા એનું સમીકરણ x બરાબર a, સમક્ષિતિજ રેખા એનું સમીકરણ y બરાબર b
અને સમક્ષિતિજ કે શિરોલંબ નહીં હોય ત્યારે આપણે રેખાનું સમીકરણ છે એ કોના દ્વારા મેળવશું? તો ત્રિયાર નિશ્ચયક xy1 x1 y1 1 અને x2 y2 1 ઇક્વલ ટુ 0 ના વિસ્તરણ દ્વારા આપણે રેખાનું કાર્ટેજીય સમીકરણ મેળવશું. તો આપણે પછીના નેક્સ્ટ વિડીયો છે એમાં અંતરસૂત્ર છે એની ચર્ચા કરશું. એ પહેલાં એક બે વિશેષ ઉદાહરણ કાર્ટેજીય સમીકરણ મેળવવાના પણ લેશું.